કી જય. હર હર મહાદેવ હર. અમને હતું કે આજ 11 છે, બધાની લોકચાહના ગામ લોકોની વધતી જાય છે. આવી જ આવી ભાવના કાયમના માટે રાખજો એવી રામદેવ પીર બાપાના શરણોમાં પ્રાર્થના. અને આ એકાદશી અષાઢ સુદ 11 આને આમ તો દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે અને દેવશયન એકાદશી પણ આનું નામ છે. આમ તો આજથી ચાતુર્માસની શુભ શરૂઆત. આ ચાતુર્માસ જે રહેતા હોય એ ચાતુર્માસ આ 11ના દિવસે શરૂ થાય છે. અને અમુક પૌરાણિક કથાની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે આ અષાઢ મહિનાની જે 11 આવે છે, આજથી પરિબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાન જે પોતે પોતાના શયન તરફ જાય છે. અને પછી દિવાળી પછી જે તુલસી વિવાહની 11 આવે છે ત્યારે ભગવાન પોતાના ધ્યાનમાંથી જાગૃત થાય છે. આવું એક પૌરાણિક કથાની અંદર કહેવામાં આવ્યું છે, એટલે આને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. ચાલો આપણે બધા હવે આ કથા કઈ રીતે છે તે શાંતિપૂર્વક સાંભળીએ. ધર્મરાજા પૂછા કરતા શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું છે કે અષાઢ સુદ એકાદશી શયન એકાદશી કહેવામાં આવે છે અથવા દેવપોઢી એકાદશી એમ કહેવામાં આવે છે. આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસે જગત પિતા ભગવાનને પોઢાડવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસનો સંકલ્પ કરી અને ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી એ એક સારા સુશોભિત ગાદી તકિયા પર ભગવાનને પોઢાડવા, તેમજ વેદ પુરાણોમાં જાણનાર વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદન પુષ્પ તેમજ ધૂપ ચડાવવું, દીપક પ્રગટાવવા અને પ્રભુને વંદન કરી વિનંતી કરવી કે હે પ્રભુ, હે લક્ષ્મીપતિ, અમારા પર કૃપા કરજો. આપ આજે શયન કરો છો તે સાથે જગત પણ શયન કરે છે. આમ પ્રભુ પાસે પ્રાર્થના કરી ચાતુર્માસના નિયમ ગ્રહણ કરવા અને તે તુલા સંક્રાંતિમાં કાર્તિક સુદ એકાદશી સુધી પાળવા. અષાઢ સુદ 11ને દિવસે ઉપવાસ કરી નિયમ લેવો કે જે કોઈ નિયમ ન લે તેના પાપનો નાશ થતો નથી. જે ચાતુર્માસ હરિસ્મરણ કરી હરિભજન કરી વ્રત કરે છે તે સૂર્ય જેવો થઈ વિષ્ણુ લોકમાં જઈ વાસ કરે છે. જે મનુષ્ય ચાતુર્માસ પૂરો થતા બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે 7 જન્મો સુધી ધર્મને માનવાવાળા રહે છે. જે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવે છે તે ભક્ત અંતે વૈકુંઠ ધામને આશ્રિત થાય છે. જે કોઈ ભગવાનને ગુગળનો ધૂપ દીપ અર્પણ કરશે તે ધનવાન અને અક્ષય સુખ ભોગવનાર થાય છે. જે કોઈ તુલસીથી પૂજા કરશે તે પણ વૈકુંઠમાં ધામ પામશે. ચાતુર્માસમાં વિષ્ણુ અથવા પીપળાને પગે લાગીને હાથ જોડીને સ્તુતિ કરી હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરીને પ્રદક્ષિણા કરવી. સાંજના આંગણામાં તેમજ મંદિર વગેરે દેવસ્થાનો પર દીવા કરી રોશની કરવી. વ્રત પૂરું થતાં જે નિયમ લીધો હોય તેના દાન કરવા, પછી જ વ્રત પૂરું કરવું. વળી ચાતુર્માસમાં 108 ગાયત્રી મંત્ર કરવા. જે કોઈ સવારમાં નિત્ય કર્મથી પરિવારીને સૂર્યમંડળમાં રહેવા ભગવાનનું ધ્યાન ધરી સૂર્યનારાયણને અર્ધ આપે છે અને વ્રતની સમાપ્તિ વખતે સૂર્યના લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરશે તેને પુત્રની પ્રાપ્તિ થાય છે અને સર્વ સુખો ભોગવી અંતે કૈલાસવાસી થાય છે. ચાતુર્માસના બ્રાહ્મણને ધનદાન ફળફળાદી શાક તેમજ વસ્ત્રોનું દાન દક્ષિણા સાથે આપવામાં આવે તો તે પુરુષ અક્ષય સુખ ભોગવી અને રાજયોગી થાય છે.
પૂર્વકાળમાં સૂર્યવંશમાં માધાતા નામના રાજા થયા હતા. તે ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કરતા હતા. તો પણ તેના રાજ્યમાં એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજા ખૂબ દુઃખી થઈ ગઈ. પરિણામે રાજા પણ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આમાં રાજા જ અપરાધી હોવા જોઈએ, નહીતર પ્રજા પર દુઃખ આવે નહીં. એક દિવસ પ્રધાનને લઈને આ વાતના નિવારણ અર્થે રાજા જંગલમાં આથડતા હતા. ત્યાં જ તેને એક દિવસ અંગિરક ઋષિ મળી ગયા અને રાજાએ ઋષિને દુકાળની વાત કરી. એટલે મહાત્મા બોલ્યા કે હે રાજન, તારા રાજ્યમાં એક અધિકાર વિનાનો શુદ્ધ તપસ્યા કરી બેઠો છે, જેના કારણે વરસાદ વરસતો નથી. છતાંય તમારે તેના અપરાધ વિના શિક્ષા કરવાની નથી. આ માટે હું તમને એક બીજો ઉપાય બતાવું છું, અને તે એ છે કે અષાઢ મહિનાની સુદ 11 જે દેવપોઢી કે શયન એકાદશીના નામે ઓળખાય છે. માટે હે રાજન, આપ વિધિપૂર્વક એ 11નું વ્રત કરો. રાજાએ નગરમાં જઈને વિધિપૂર્વક દેવપોઢી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને ખૂબ જ પુણ્યદાન દીધા. પરિણામે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો અને રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં ધાન પાક્યું અને પ્રજાના ધનનો ભરાવો થયો. આપ સૌ પણ આ વ્રત કરી મનવાંચિત ફળ પામી એવી પ્રભુને પ્રાર્થના. ઇતિશ્રી સ્કંદ પુરાણે અષાઢ શુક્લ પક્ષે દેવશયની એકાદશી સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામદેવજી મહારાજ કી જય. ફરાળની પ્રસાદી આપણે અહીંયા બાજુમાં ભોલાભાઈ ઘુગાભાઈ દિયાળભાઈ પરમાર તરફથી છે, તો બધા પ્રસાદી લેજો. અને વિશેષમાં આ તમારો સત્સંગ થાય છે, જે અમે કાંઈ 2-3 મિનિટના ટુકડા મોબાઈલમાં ઉતારીને મેકી છે, એમાં આપણા જ ગામના આ શંભુભાઈ રાઘવભાઈ મોલાડિયા, એણે આ એક વિડીયો એક બેનને લંડન મેકલ્યો વિદેશમાં. ભાઈને એવું કીધું કે મારે કાંઈ નહીં તો એક ચોકલેટની પ્રસાદી આ મંડળવાળાને ખવડાવી છે. એટલે ત્યાંથી પાર્સલ આજે જ આવ્યું છે અને એ બેને લંડનથી આપણી બધા માટે એક ચોકલેટની પ્રસાદી મેકલાવી છે. એટલે આવી રામદેવ પીર બાપાની દયાથી આ તમારો સત્સંગ અને જે અહીંયા બીજનું ભજન છે ને, એના તપની ઉપર જ આ મંદિર આખું બની રહ્યું છે. તો બધા આવતા રહેજો. અને 2-3 દિવસ પછી બહુ સરસ મજાની ગુરુ પૂર્ણિમા આવે છે, ગુરુ પૂનમ આવે છે બાપાની. તો અહીંયા મને કોઈ કીધું નથી, પણ હું મારા વતી બધાને આમંત્રણ આપું છું કે અહીંયા બજરંગદાસ બાપા મહિલા સત્સંગ મંડળ જે અહીંયા ચાલી રહ્યું છે, ત્યાં દર પૂનમે સત્સંગ થાય છે. તો આવતી પૂનમે વિશેષ પૂનમ બાપાની ગુરુ પૂર્ણિમા છે. તો બને તો બધા ગુરુ પૂર્ણિમા ત્યાં સત્સંગમાં જાજો. અને વરસાદ ન હોય તો આપણે અહીંયા મંદિર તરફથી ત્યાં એક નાનો એવો ભજનનો પ્રોગ્રામ ગોઠવવાનો છે, પણ હવે કેવો માહોલ થાય એની પર આધાર છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે બધા બજરંગદાસ બાપાની મઢીએ જાજો અને છેલ્લે આ બધા પ્રસાદી લઈને જાજો. મારી વાણીને વિરામ આપું છું એક કડીમાં. ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે, સૌને જય શ્રી કૃષ્ણ છે.